जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि आप्या ते गुरु काननो नीते सुधा झरण चंद्र तने नमो करुणा अकारण समुद्र तने नमो हे ज्ञान पोषक सुमेघ तने नमो आदासना जीवन शिल्पी तने नमो। કૃપા સિંધુ પૂજ્ય ગુરુદેવ શ્રીના ગુરુ જ્ઞાન સાગરના અણમોલા રત્નો. વિતરાગી દેવ ફરમાવે છે કે તું પરમાત્મા સ્વરૂપ જ છો એમ દ્રષ્ટિ કર. પ્રભુ સર્વજ્ઞ દેવ કહે છે કે મારા સ્વભાવમાં ને તારા સ્વભાવમાં આંતરો તફાવત છે જ નહીં. વ્યક્ત રૂપે અમને જે દશા પ્રગટ થઈ છે તેવડો જ તું છો. પ્રભુ મારા ને તારા સ્વભાવમાં કાંઈ ફેર નથી, પણ તારા સામર્થ્યની તને ખબર નથી ભાઈ. આત્માધીન સુખ કેમ પ્રગટે કે આત્માને જાણવાથી પ્રગટે. પોતાને જાણવાનું છોડીને બહારના જાણપણામાં જાય છે ત્યાં દાહ થાય છે. પ્રભુ તને જાણવાથી સુખ થશે, પરને જાણવાથી દુઃખ થશે. જેનું જ્ઞાન છે તેને જાણવાથી સુખ થશે. તારા જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. તેથી તારી પર્યાયમાં આત્મા ત્રિકાળી ભગવાન વસ્તુ જણાય છે, પણ ત્યાં જોતો નથી ને પરજ્ઞ જણાય છે એમ જોવે છે. માટે પર્યાયના ધર્મથી વિપરીત તે જાણ્યું એટલે તને આત્મા જણાતો નથી. પરમાત્મા સ્વરૂપ છે તે બંધ ને મોક્ષના પરિણામને કરતું નથી એમ કોણ કહે છે? કે અનંત તીર્થંકરો એમ ફરમાવે છે કે ત્રિકાળી ભગવાન પ્રભુ બંધને મોક્ષના પરિણામ અને બંધ મોક્ષના કારણને કરતો નથી. એ તો સદૃશ એકરૂપ ધ્રુવ વસ્તુ છે અને ઉત્પાદ વ્યય તો વિસદૃશ છે. ઉત્પાદ ભાવ અને વ્યય અભાવ એ ભાવ અભાવ વસ્તુમાં ક્યાં છે? એ તો એકરૂપ ત્રિકાળી ભાવ છે અને તે જ સમ્યક દર્શનનો વિષય છે. દ્રવ્ય તો બધા આત્મા સાધર્મી છે અને પર્યાયમાં ફેર હોય તોય કોઈ જીવો પ્રતિદ્વેષ ન હોય. કહ્યું છે ને કે જગતમાં ચૈતન્ય દ્રવ્ય ઉપાદેય છે. બધા આત્માઓને ઉપાદેય કહ્યા, પછી પંચ પરમેષ્ઠી ભગવંતોને ઉપાદેય કહ્યા, પછી અરિહંત તથા સિદ્ધ ભગવંતોને ઉપાદેય કહ્યા. છેવટે કહ્યું કે પોતાનો નિજ શુદ્ધાત્મા એ જ ઉપાદેય છે. સંસાર સાગર તારવા જીલવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કાન તું નાવિક
ભાઈ, તું શરીર, વાણી, મન ને રાગને ભૂલી જા. તે તારામાં નથી. અરે, તારી નિર્મળ પર્યાયને પ્રગટ થવામાં દ્રવ્ય ગુણની અપેક્ષા નથી, પૂર્વ પર્યાયના વ્યયની અપેક્ષા નથી. ત્યાં વ્યવહારથી થાય એ વાત ક્યાં રહી? પર્યાયનું આવવું સ્વતંત્ર સામર્થ્ય છે. પર્યાય સ્વતંત્ર જ થાય છે એમ નક્કી કરતા તેનું લક્ષ્ય ક્યાં જાય? કે દ્રવ્ય તરફ જ લક્ષ્ય જાય અને તેનું નામ જ પુરુષાર્થ છે. દ્રવ્ય તરફ લક્ષ્ય જતાં જ્ઞાનમાં દ્રવ્યનું જ્ઞાન આવે, પણ દ્રવ્ય આવતું નથી. સતનો જેને નિર્ણય થાય તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જ જાય. આ જ કરવાનું છે, બાકી બધું તો ધૂળધાણી છે. તું પરમાત્મા સ્વરૂપ છો, માટે જાણવા દેખવાનું જ તારું સ્વરૂપ છે. સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવવાળો છો, પણ તેને ન જોતા રાગને જાણવામાં અટક્યો છો. તેથી સર્વને જાણનાર એવા તને જાણતો નથી. રાગમાં રોકાયો છો, બંધમાં અટક્યો છો, માટે સર્વને સર્વ પ્રકારે જાણનાર એવા પોતાને જાણતો નથી. સર્વને જાણતો નથી એમ નથી કહ્યું, પરંતુ સર્વને જાણનાર એવા પોતાને જાણતો નથી તેમ કહ્યું છે. જેમ સિદ્ધલોકમાં સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે, તેમ આ દેહ દેવાલયમાં નિજ પરમાત્મા બિરાજમાન છે અને તે જ ઉપાદેય છે. પરનું કરું કરું એ આડે દેહ દેવાલયમાં બિરાજમાન પરમાત્મા પોતે પોતાને ભાસતો નથી, દેખાતો નથી. વાસ્તવિક રીતે દેખે તો અશુચિમય દેહ દેવાલયમાં બિરાજમાન દેહથી ભિન્ન મહાપવિત્ર પ્રભુ પોતે છે. દેહ તો વેદનાની મૂર્તિ છે. ભગવાન આત્મા દેહની પેઠે અશુચિ નથી. દેહ તો હાડકાં, માંસ, લોહી, વીર્યની કોથળી છે. જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞેય જણાય છે, પણ તેના તરફ તે દ્રષ્ટિ કરી નથી. ત્યાં દ્રષ્ટિ કરીને તને જાણ તો તને સુખ થશે. પર તરફના વલણવાળા જ્ઞાનથી દુઃખ થશે, કેમ કે તે પરના લક્ષ્ય થાય છે. સ્વપ્રકાશક જ્ઞાન થયા પછી જ્ઞાન પરને જાણે તો તે દુઃખરૂપ નથી, કેમ કે એ તો પોતાની પર્યાય છે. તે પરના લીધે પરપ્રકાશક નથી. જેને સ્વસત્તાનું અવલંબન આવ્યું છે તેને પરપ્રકાશક જ્ઞાન એ પોતાના જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે એમ જાણે છે. તેથી તેને તે દુઃખરૂપ નથી. અહો ભક્ત ચિદાત્માના સિમંધર વીરકુંદના વાયાંતર વિભવો તારા તારી નાવ મુમુક્ષુના. વિતરાગ ભાવ સ્વરૂપ આત્મા છે તે વિતરાગ ભાવથી પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યેના પ્રેમનો પણ તેમાં અવકાશ નથી. બહારનું બધું ભૂલી જા. શરીર, વાણી, મનને ભૂલી જા. રાગને ભૂલી જા. એક સમયની પર્યાયને પણ ભૂલી જા. આકાશના અનંતા પ્રદેશ કરતાં પણ અનંત ગણા ગુણો આત્મામાં છે અને એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે અને એક એક ગુણની પર્યાયમાં ષટકારકો છે. આવો ભગવાન આત્મા છે, 3 લોકનો નાથ છે, પણ કોડી કોડી માટે ભિખારો થઈને ફરે છે. જ્ઞાનની વર્તમાન પર્યાયમાં અખંડ એક પ્રતિભા સમય વસ્તુ છે.
તે જણાય છે. ભલે મતિશ્રુત જ્ઞાન હો, પણ તેમાં અખંડ એક પ્રતિભા સમય આત્મા પ્રત્યક્ષ જણાય છે. પ્રત્યક્ષ ભગવાન શુદ્ધ ચૈતન્ય ઘન આનંદ કંદ વસ્તુ છે. તે પર્યાયમાં પ્રત્યક્ષ જણાઈ જાય છે. એવો જે આત્મા છે તે અવિનશ્વર છે, કોઈ દી નાશ થતો નથી. પર્યાય છે તે બદલે છે, પણ વસ્તુ છે તે ત્રિકાળ નિજાનંદ ધ્રુવ વસ્તુ છે. શુદ્ધ પારિણામિક પરમ ભાવ જેનું લક્ષણ છે, ત્રિકાળી શુદ્ધ સ્વભાવ ભાવ જેનું લક્ષણ છે, એવું નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું એમ ધ્યાતા પુરુષ ધ્યાવે છે. ઉઘડેલી પર્યાય તે હું છું એમ નહીં, પણ ઉઘડેલી પર્યાય એમ કહે છે કે આ ત્રિકાળી દ્રવ્ય તે હું છું. સમ્યક દર્શનની ઉઘડેલી પર્યાય છે તે એમ કહે છે કે આ ત્રિકાળી છે તે હું છું, પરંતુ ક્ષયોપશમ જ્ઞાન પ્રગટ્યું છે તે હું છું એમ ધ્યાતા પુરુષ ધ્યાવતો નથી. સમ્યક દર્શન ને આનંદ સહિત જ્ઞાનની પર્યાય પ્રગટેલી છે, તેનું ધ્યાતા પુરુષ ધ્યાન નથી કરતો. હું ખંડ જ્ઞાન રૂપ છું એમ સમ્યક દ્રષ્ટિ નથી ધ્યાવતો, પણ પ્રત્યક્ષ પ્રતિભાસમય નિજ પરમાત્મ દ્રવ્ય હું છું એમ જ્ઞાની પુરુષ ધ્યાવે છે. હું અભેદ છું, નિર્વિકલ્પ છું એમ સમ્યક દ્રષ્ટિ પોતાના આત્માને જાણે છે, અને એ રીતે બધા જીવોને જાણે છે. નિગોદના જીવો પણ ભગવાન આત્મા છે એમ સમ્યક દ્રષ્ટિ જોવે છે. મન વચન કાયાથી કરવું કરાવવું ને એમ અનુમોદવું કે હું જેવો છું તેવા જ બધા જીવો પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન છે. સમ્યક દ્રષ્ટિ જીવ બધા જીવને એવી રીતે જોવે છે. સૂક્ષ્મ નિગોદના જીવનો જે દ્રવ્ય છે તે શુદ્ધ ચિદઘન આનંદકન છે એમ સમ્યક દ્રષ્ટિ જોવે છે. બાપુ, તું ભગવાન છો ને? તારા ભગવાનની આ વાત થાય છે, તારા હિતની આ વાત છે. આત્મામાં રાગને લાવો તે તને નુકસાન છે. તું ભગવાન સ્વરૂપ આત્મા છો, તને રાગથી લાભ થાય તેમ માનવું કહેવું તે નુકસાન છે. પ્રભુ, જ્ઞાની તો રાગને ઉપયોગ ભૂમિમાં લાવતો નથી. નિશ્ચય અને વ્યવહાર સાથે હોવા છતાં જ્ઞાની વ્યવહારને ઉપયોગ ભૂમિમાં લાવતો નથી. ધર્માત્મા ધ્યાનમાં જાય અને તે કાળે જે રાગ બાકી છે તેને તે ઉપયોગ ભૂમિમાં લાવતો નથી, કરતો તો નથી પણ લાવતોય નથી. ધર્માત્માને અને વ્યવહારને સંબંધ નથી. આ તો વિતરાગી વાણીના અમૃત ઝરણા છે. સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખી અની જ્ઞાપ્તિ દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વહેવારો ચિદ ઘન વિશે કાઈ ન મળે. ભગવાન આત્મા પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ જણાય એવી ચીજ છે, પણ જે ચીજ જણાય છે તે જાણનારી પર્યાયથી કંથચિત્ત ભિન્ન છે. કેમ કે જો અભિન્ન હોય તો તે પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય. મોક્ષના કારણરૂપ
મોક્ષ માર્ગની પર્યાય એમ અહીં કહ્યું છે, પણ ખરેખર તો મોક્ષની પર્યાય છે તે મોક્ષના કારણભૂત મોક્ષ માર્ગથી પ્રગટતી નથી, કારણ કે તે સમયની મોક્ષની પર્યાય ષટકારકના પરિણમનથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. પૂર્વની મોક્ષ માર્ગની પર્યાયની બળજોરીથી ઉત્પન્ન થાય છે તેમ નથી, પરંતુ અહીં તો એટલે કે શ્રી જયસેનાચાર્ય સમયસાર ટીકા ગાથા 320 મુજબ પર્યાય દ્રવ્યથી કંથચિત્ત ભિન્ન છે તે વાત સમજાવવી છે. તેથી મોક્ષનું કારણ ત્રિકાળી દ્રવ્ય નથી, પણ મોક્ષ માર્ગની પર્યાય છે તેમ કહ્યું છે. મોક્ષ માર્ગની પર્યાય અને વસ્તુ અભિન્ન હોય તો વસ્તુ જ ન રહે. શુદ્ધ પારિણમિક ભાવનો પણ નાશ થાય, પણ એમ તો બનતું નથી, કેમ કે સતપણું છે તે ક્યાં જાય? અર્થાત શુદ્ધ પારિણામિક ભાવ તો અવિનશ્વર હોવાથી તેનો નાશ થતો નથી અને પર્યાય નાશ થઈ જાય છે. તેથી શુદ્ધ પર્યાયથી દ્રવ્ય કંથચિત્ત ભિન્ન છે. ભગવાન પૂર્ણાનંદનો નાથ કે જેનું લક્ષ્ય કરતા રાગની અપેક્ષા વિના નિરપેક્ષપણે સ્વતંત્રપણે ષટકારકથી પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય પ્રગટ થાય છે. અરે, રાગાદિ વિકાર કે મિથ્યાત્વના પરિણામ થાય છે એ પણ ષટકારકના પરિણામથી સ્વતંત્રપણે થાય છે. મિથ્યાત્વ ભાવ થાય છે તેમાં કર્મના કારકોની અપેક્ષા નથી. મિથ્યાત્વનું પરિણમન ષટકારકના પરિણમન વડે સ્વતંત્રપણે થાય છે. મિથ્યાત્વ ભાવ છે તે વિકારી ભાવ છે, તે પણ પોતાના ષટકારકોથી થાય છે. તેને કર્મની કે નિમિત્તની અપેક્ષા નથી. જ્યારે વિકારની પર્યાયને પણ કે જે આત્માનો સ્વભાવ નથી, તેમજ કોઈ એવી શક્તિ નથી કે વિકારને કરે છતાં પણ સ્વતંત્રપણે પોતાના એક સમયના ષટકારકથી થાય છે, તો પછી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષ માર્ગની જે નિર્મળ પર્યાય છે તે પોતે એક સમયના ષટકારકથી પરિણમન થઈને જ ઉત્પન્ન થાય. જે નિશ્ચય મોક્ષ માર્ગને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પણ અપેક્ષા નથી, તે વ્યવહાર રત્નત્રયના રાગથી થાય એમ કેમ બને? તારો સ્વભાવ પરમાનંદ સ્વરૂપ છે, ધ્રુવ સત છે, પણ રાગના પ્રેમમાં પરમાનંદ સ્વરૂપને ઠોકર લાગે છે. દયા દાનના રાગની કિંમત કરતાં ચૈતન્યને ઠોકર લાગે છે. માટે રાગની કિંમત છોડીને ચૈતન્યની કિંમત કર. હવે એકવાર તારી આ ચીજનો આદર કર. 11 અંગનું જ્ઞાન થાય તે પણ તારી વસ્તુ નથી, તો બહારની કઈ ચીજ તારી હોય? તારી પર્યાયમાં તે પરની કિંમત કરી, પણ પર્યાય જેની છે તેની કિંમત તે કરી નથી. મોક્ષનો માર્ગ પ્રગટ્યો તે પર્યાયને દ્રવ્યની પણ અપેક્ષા નથી અને વ્યવહારના કારકોની પણ અપેક્ષા નથી. એ તો ષટકારકના પરિણામથી સ્વતંત્રપણે ઉત્પન્ન થઈ છે. સમ્યક દર્શનની પર્યાયનો કર્તા પર્યાય, સમ્યક દર્શનની પર્યાયનું કાર્ય પર્યાય, પર્યાયનું કારણ પર્યાય, પર્યાયનું સાધન પર્યાય, એવી જે સમ્યક દર્શનની પર્યાય છે તે પણ ત્રિકાળ પરમ સ્વભાવ ભાવથી ભિન્ન છે. કેમ કે જે મોક્ષ માર્ગની પર્યાય છે તે જ્યારે મોક્ષ થાય છે ત્યારે નાશ પામે છે, અને એ પર્યાય તથા ત્રિકાળી દ્રવ્ય જો અભિન્ન હોય તો પર્યાયનો નાશ થતાં પારિણામિક દ્રવ્યનો પણ નાશ થાય, પણ ધ્રુવનો કદી નાશ થતો નથી. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુ
मिथ्यात्व झळके परद्रव्यना तो तूटे राग द्वेष रुचेन जंपन वळे भावेन्द्रियमांशमा टंकोत्कीर्ण अकंप ज्ञान महिमा हृदय रहे सर्वदा हृदय रहे सर्वदा। आत्मा જાણન સ્વરૂપનો પિંડ છે, જ્ઞાન સ્વરૂપનો પિંડ છે. એ જ્ઞાન શરીરને તો ન કરે, વાણીને તો ન કરે, પણ અંદરમાં હિંસા અહિંસા આદિના જે વિકારી ભાવ થાય તેને પણ જ્ઞાન કરે કે વેદે નહીં. જ્ઞાન સ્વરૂપ ભગવાન દયાદાન આદિના પરિણામને કરે નહીં, કેમ કે વિકાર છે તે દુઃખરૂપ છે ને ભગવાન આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપી ભગવાન દુઃખને કેમ રચે? બાપુ, તારો સ્વભાવ જાણવા દેખવાનો છે, તેથી તે રાગ થાય તેને જાણે દેખે પણ કરે નહીં, કરે તે આત્મા નહીં. ખરેખર તો મોક્ષની પર્યાય પોતાના ષટકારકથી ઉત્પન્ન થઈ છે. વિકારી પર્યાય પણ પોતાના ષટકારકથી ઉત્પન્ન થાય છે, કેમ કે દ્રવ્ય ગુણમાં વિકાર નથી, છતાં પર્યાયમાં વિકાર થાય છે. તે પર્યાય પોતાની સ્વતંત્રતા જાહેર કરે છે અને તે સ્વતંત્રતાની જાહેરાતનું તાત્પર્ય વિતરાગતા છે, અને તે વિતરાગતા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે થાય છે. સમ્યક દર્શનની પર્યાયનો તે કાળે જન્મક્ષણ છે, તે પોતાના ષટકારકથી થાય છે, તેને દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી. આજે ભગવાન મહાવીર મોક્ષ પધાર્યા ત્યારે મોક્ષ પર્યાયનો ઉત્પત્તિનો કાળ હતો. તેને મોક્ષ માર્ગને લઈને થઈ તેમ કહેવું તે વ્યવહાર છે, કેમ કે મોક્ષ માર્ગનો વ્યય થાય છે. વ્યય તે કારણ કેમ હોય? ઉત્પાદનું કારણ ઉત્પાદ પોતે છે. હું રાગમય છું તેમ માને છે, તેથી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ સ્વરૂપ છું એમ તે માને છે. બીજાને પોતાનું માનતા જીવની પરિણતિ બગડે છે. દયા, દાન, ભક્તિ, પૂજાનો શુભ રાગ ભલે હો, પણ તેમાં એકતા બુદ્ધિ છે, તે આશ્રમનું કારણ છે, અને તેનાથી ભેદ પાડવો તે સંવરનું કારણ છે. આત્મામાં પુણ્ય પાપ આદિ રાગ દ્વેષ ભાવ થાય છે, તે પોતાના અપરાધથી થાય છે, પણ કર્મનો ઉદય કરાવે છે એમ શંકા ન કરવી. ક્રોધ, માન, માયા, લોભ આદિ ઉત્પન્ન થાય છે, એ પરદ્રવ્ય ઉપજાવે છે એમ શંકા ન કરવી. અહીં સ્ત્રી, પુત્ર આદિ પરદ્રવ્યની તો વાત પણ નથી, પરંતુ અંદરમાં જે કર્મો છે તે આત્માને બળજોરીથી રાગ દ્વેષ કરાવે છે એમ શંકા ન કરવી. આત્મા પોતાના દોષથી રાગ દ્વેષ કરે છે. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો
ચિત્તમાં લાવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ભગવાન આત્મા જ્ઞાનમય છે. કેવળ જ્ઞાનમય એટલે કે એકલો જ્ઞાનમય છે, ત્રિકાળી જ્ઞાનમય છે. તે કેવળ જ્ઞાનથી પૂર્ણ છે. લોકાલોકને જાણે એવો જ એનો સ્વભાવ છે. વર્તમાનમાં પર્યાયમાં કેવળ જ્ઞાન નથી તેની અહીં વાત નથી. લોકાલોકને જાણે ને આગળ પાછળની પર્યાયને ન જાણે એમ ન બને. ત્રણેય કાળનું બધું જ જાણે એવો જ એનો સ્વભાવ છે. જે ભવિષ્યની પર્યાય વર્તમાનમાં નથી તેનું કેવળ જ્ઞાનમાં જ્ઞાન આવે છે. જેમ લોટના પિંડમાંથી રોટલી થશે તે આગળથી જાણી શકાય છે, રોટલી નથી છતાં જાણી શકાય છે. તેમ ભવિષ્યની પર્યાય વર્તમાનમાં નથી છતાં કેવળ જ્ઞાનમાં જાણી શકાય એવી કેવળ જ્ઞાનની પર્યાયની શક્તિ છે. અને એવો જ્ઞાનમય આત્મા છે તેને જાણ. લોકાલોકને જાણવાના સ્વભાવરૂપ જ્ઞાનમય આત્માને જાણ. પર્યાયમાં જે રાગાદી થાય છે એ તારા ત્રિકાળી સ્વરૂપમાં નથી ને તારું ત્રિકાળી સ્વરૂપ તેમાં નથી, તથા તેનાથી તારું ત્રિકાળી સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. તેથી વસ્તુ સ્વભાવની પ્રાપ્તિ માટે તે તારા નથી, તે પૂતગલના છે. પુણ્ય પાપના ભાવ છે એ તારા અજ્ઞાન ભાવે તારી પર્યાયમાં ઉત્પન્ન થયેલા છે, પણ એ દુઃખના કારણ છે. તેથી હવે વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે તેનાથી વિરમ, હઠ ન કર ને તેનાથી વિરક્ત થા. હે જીવ, સ્ત્રી પુત્ર આદિના કારણે તું જે હિંસા આદિ પાપ કરે છે તેનું ફળ તારે એકલાએ જ ભોગવવું પડશે. દુઃખ ફળ ભોગવવા સ્ત્રી પુત્ર કે સગા સંબંધી સાથે નહીં આવે. સ્ત્રી પુત્ર, સગા સંબંધી આદિના મમત્વથી તું હિંસા, જૂઠ આદિ અનેક પ્રકારના પાપ કરે છે, તથા અંતરમાં રાગાદિ વિકલ્પ વડે રાગાદિ વિકલ્પ રહિત શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માની હિંસા કરે છે. પરંતુ તેના ફળમાં દુઃખ ભોગવવા ટાણે સ્ત્રી પુત્ર આદિ તારા દુઃખમાં ભાગ પડાવવા નહીં આવે. તારે એકલાએ નરક, નિગોદ આદિના અનેક દુઃખો ભોગવવા પડશે. જેના કારણે તું પાપ કરી રહ્યો છે તેઓ તારા દુઃખ ભોગવવા તો સાથે નહીં આવે, પણ તારા દુઃખ જોવા પણ સાથે નહીં આવે. ભગવાન, એકવાર સાંભળ, તું આ સ્ત્રી પુરુષ આદિ બધા ભેદો ભૂલી જા ને અનાદિથી જેને ભૂલી ગયો છે એવા જ્ઞાન દર્શન સ્વરૂપની દ્રષ્ટિ કર. અનાદિથી તું તને ભૂલી ગયો હોવાથી રાગાદિ અશુદ્ધ ઉપયોગથી કર્મને બાંધે છે. તેથી અશુદ્ધોપયોગ અનાદિનો છે, તેનું નિમિત્ત કર્મ અનાદિનું છે, અને જેને અનાદિથી ભૂલી ગયો છે એવી ત્રિકાળી એકરૂપ વસ્તુ પણ અનાદિની છે. ભાઈ, આ મનુષ્યપણું મળ્યું છે. ભવના અભાવના આ ટાણા આવ્યા છે. દુનિયાના માન અને આબરૂમાં આ ભવ હાલ્યો જાય એ તને કેમ પોષાય છે? જાગ રે બાપુ જાગ, હવે તો જાગ. શરીર, મન, વાણીની પ્રીતિ તે તેનું સેવન છે. હવે તું તેનું સેવન છોડીને શુદ્ધાત્માનું સેવન કર, પ્રીતિ કર, તેમાં એકાગ્ર થા. તને પરમ સુખ થશે. તું ભગવાન છો. પામરતાનું પડખું ફેરવી નાખ. શરીર મારું, સ્ત્રી મારી, પુત્ર પૈસા મારા એમ તું શરીરના પડખે સૂતો છે, પણ
ત્યાં કશાય સળગી રહ્યો છે. તેથી ત્યાંથી પડખું ફેરવીને શુદ્ધાત્મ પરમાત્મ સ્વરૂપને પડખે આવે, તને પરમ શાંતિ અનુભવાશે. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે ધ્રુવ અચલની અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધની વંદી કહું શ્રુત કેવળી કથિત અસમય પ્રાકૃત અહો. જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો સ્થિત કર્મ પુદ્ગલના પ્રદેશે પરસમય જીવ જાણવો. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી વને વિખવાદિની બંધન કથા એકત્વમાં. શ્રુત પરિચિત અનુભૂત સર્વની કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. દર્શાવું એક વિભક્તએ આત્માતણા નિજ વિભવથી દર્શાવું તો કરજો પ્રમાણન દોષગ્રહ સ્ખલનાયદી. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. ભાષાનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને વ્યવહાર વીણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. શ્રુતથી ખરી જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને લોક પ્રદીપક ઋષિ શ્રુત કેવળી તેને કહે. શ્રુત જ્ઞાન સૌ જાણે જીનો શ્રુત કેવળ
શ્રુત કેવળી તેથી ઠરે. વ્યવહારનય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. દેખે પરમ જે ભાવ તેની શુદ્ધ નય જ્ઞાતવ્ય છે. અપરામ ભાવે સ્થિતની વ્યવહારનો ઉપદેશ છે. ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપની આસ્તવ સંવર નિર્જરા બંધ મોક્ષથી સામ્યત્વ છે. આબાધ સ્પૃષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને અવિશેષ અણ સંયુક્ત તેને શુદ્ધ નય તું જાણજે. અબદ્ધ સ્પૃષ્ટ અનન્યજી અવિશેષ દેખી આત્મની તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે ખરે. દર્શન વાળી નિત્ય જ્ઞાનને ચારિત્ર સાધુ સેવવા પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. જીનાદેશ જાતા જીનેન્દ્રા વિખ્યાતા વિશુદ્ધ પ્રબુધા નમો લોકમાતા. દુરાચાર દુનૈર્હરા શંકરાની નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. નમો દેવી વાગેશ્વરી જૈન